તો હવે હું બનાવવાની તૈયારી કરી રહી છું જુવારના લોટની રોટલી કે રોટલો જે મીડિયમ થીક હશે અને એકદમ સરસ હશે ખાવામાં. જો લોટ મેં બાંધી દીધો છે અને 2 મીડિયમ સાઇઝના લોયા કરી દીધા છે. આનો ફૂલ વ્લોગ મેં યુટ્યુબ ઉપર મૂક્યો છે. જો તમારે જોવો હોય તો તમે લિંક ઉપર ક્લિક કરી અને યુટ્યુબ ઉપર જઈ શકો છો. ઘઉંના લોટથી જ આ રીતે કોટ કરી લઈશું, શેપ આપી દઈશું એકદમ હળવા હાથે. તમે જે સાઇઝની ચાહો એ સાઇઝની કરી શકો છો. શેકવા નાખી દઈશું. જો એક બાજુ શેકાઈ જાય એટલે આવી રીતે તાવેથાની મદદથી તમે એને એકદમ ઇઝીલી ફેરવી શકો છો. થઈ ગયું છે તો આપણે બીજી બાજુ એને પલટાવી દઈશું. મદદથી એને આ રીતે પ્રેસ કરી અને સારી રીતે શેકી લઈશું. જો એ ફૂલી પણ રહ્યો છે, એકદમ એનું પડ પણ ખુલી જશે અને સરસ ખાવામાં ટેસ્ટી આ જારનો રોટલો બને છે. જો અમે જારની રોટલી ડીશમાં લઈ લીધી છે અને ઘી લગાડી દઈશું. આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે પણ સારી છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ જારની રોટલી અને કારેલાનું શાક ખાવા માટે રેડી છે.